ભરૂચના વાગરામાં ફાર્મા કંપનીમાં બોઇલર બ્લાસ્ટથી 3ના મોત, 24 ઘાયલ. પ્રચંડ વિસ્ફોટથી આસપાસની કંપનીઓને પણ નુકસાન. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં બુધવારે વહેલી સવારે બોઇલર ફાટતા એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. વિશાલ ફાર્મા નામની કંપનીમાં રાત્રે લગભગ 2:30 વાગ્યે થયેલા આ પ્રચંડ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 3 કામદારોના મૃત્યુ થયા છે અને 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસનો સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. વિસ્ફોટને કારણે કારખાનાની ઇમારત ધરાશયી થઈ ગઈ હતી અને આસપાસની 4 જેટલી અન્ય કંપનીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ અને વડોદરાની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 4 થી 5 કામદારોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કાટમાળ નીચે અન્ય કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકની કચેરી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.